નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજયાન નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો ચ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 283 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ પ્રશ્ન 284 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 166. પ્રશ્ન છે, વર્ણ ગુણ દેખાય નહીં પણ તેની કાળી પીળી પર્યાય ઉપરથી તેનો ખ્યાલ આવે, તેમ શું પર્યાય કે ગુણ ભેદ ઉપરથી દ્રવ્ય સ્વભાવનો ખ્યાલ આવતો હશે? જો શું પ્રશ્ન કર્યો છે કે પૂતગળ પરમાણુ છે એની અંદર એવો વર્ણ નામનો ગુણ છે, સ્પર્શ ગંધ. તો એમાં એ જે સ્પર્શ વર્ણ ગંધ રસ એવા જે 4 ગુણ છે, મૂર્તિકપણાનો એ ગુણ છે, તો એ ગુણ આપણને નથી દેખાતો. ગુણ નથી દેખાતો પણ ગુણ છે તો જુદા જુદા વર્ણ જુદા જુદા રંગ બધું દેખાય. એમાં એવો ગુણ છે, માટેવા રંગ દેખાય છે પણ એ ગુણ નથી દેખાતો. વર્ણ ગુણ દેખાય નહીં પણ એ ગુણ છે તો જુદા જુદા રંગ આપણને દેખાય. કાળી પીળી એવી કોઈ જે પૂતગળ પરમાણુના સ્કંદ જે છે એની જે પર્યાય છે તે આપણને દેખાય. એટલે કે છે કે વર્ણ ગુણ દેખાય નહીં, ગુણ ન દેખાય પણ તેની કાળી પીળી પર્યાય ઉપરથી તેનો ખ્યાલ આવે કે આ ગુણને કારણે આ પર્યાય છે, એટલે એમાં એવો ગુણ વર્ણ નામનો ગુણ હોવો જોઈએ. હવે એ ઉપરથી હવે કહે છે કે તેવી રીતે તેમ શું પર્યાય કે ગુણ ભેદ ઉપરથી દ્રવ્ય સ્વભાવનો ખ્યાલ આવતો હશે? પર્યાય કે ગુણ ભેદ ઉપરથી દ્રવ્ય સ્વભાવનો ખ્યાલ આવતો હશે? આવો પ્રશ્ન. ગુણ તો ખ્યાલમાં ના આવે પણ ગુણનું કાર્ય ખ્યાલમાં આવે. એ ગુણને કારણે થયેલું કાર્ય એ ખ્યાલમાં આવે. ગુણ કઈ દેખાતો નથી. તો એવી રીતે આત્માને વિશે કહે છે કે ગુણ ભેદ ઉપરથી કે પર્યાય ઉપરથી, શું પર્યાય કે ગુણ ભેદ ઉપરથી દ્રવ્ય સ્વભાવનો ખ્યાલ આવતો હશે? તો એનું સમાધાન પૂજ્ય બેનશ્રી આપી શકે છે કે જે નથી જાણતો તેને પર્યાયથી સામાન્યનો ખ્યાલ કરાવવામાં આવે છે. જે અજ્ઞાની નથી જાણતો એને દ્રવ્યનો ખ્યાલ આપવો છે તો એ દ્રવ્યની પર્યાય દ્વારા ખ્યાલ આપવામાં આવે. આત્માનો ખ્યાલ આપવો છે તો આત્માનો ખ્યાલ આપવા માટે આત્માની જે પર્યાય એ દ્વારા ખ્યાલ આપવામાં આવે, સમજાવવામાં આવે કે આ આત્મા જે જાણે છે તે આત્મા, જે ચેતન છે તે આત્મા, એમ એને એની પર્યાય ઉપરથી સામાન્ય દ્રવ્ય એનો ખ્યાલ કરાવવામાં આવે છે. પણ તેથી સામાન્ય સીધું ખ્યાલમાં ન આવે એવું નથી. જેને ખ્યાલ નથી એટલે એને ખ્યાલ કરાવવા માટે આ રીતે તર્ક દ્વારા સમજાવવામાં આવે એ વાત બરાબર છે, પણ એનો અર્થ એમ નથી કે જે દ્રવ્ય સામાન્ય જે છે એ સીધે સીધું ખ્યાલમાં ન આવે એવું નથી. વસ્તુ સામાન્ય દ્રવ્ય જે છે એ ખ્યાલમાં આવે, કેમ કે એ પણ જ્ઞેય છે. એટલે જ્ઞાન આત્માનો સ્વભાવ છે તો જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય. હવે આ જ્ઞેય એવું છે
આ જ્ઞેય એવું છે કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. છે તો જ્ઞેય જ, પણ એ ઇન્દ્રિય દ્વારા જણાય એવું નથી. જ્યારે આ પૂતગળના સ્કંદ આપણે જે જોઈએ છીએ એ બધા ઇન્દ્રિય દ્વારા આપણને ખ્યાલમાં આવે, એનામાં રહેલા જે ગુણો છે તો એનો ગુણો પ્રમાણે એ ખ્યાલમાં આવે છે. પણ આ આત્મામાં એવો ગુણ નથી. રસ, સ્પર્શ, ગંધ, વર્ણ એવો કોઈ ગુણ નથી. એટલે એ કોઈ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવો તો નથી. પણ છતાંય એ જ્ઞેય છે ને, આત્મા જ્ઞેય છે. તો જ્ઞેય છે એનું જ્ઞાન થયા વિના રહે નહીં. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જ્ઞેય માત્રને જાણે. એટલે કે છે કે જ્યારે આ વાત કરવામાં આવી, જે નથી જાણતો એને સમજાવવામાં આવે કે જે જાણનાર છે તે આત્મા જ્ઞાન કરે છે, તે આત્મા ચેતન છે, તે આત્મા, આ બધું સમજાવવામાં આવે તો એમાં જે એની જ્ઞાનની પર્યાય છે એ દ્વારા કે એ રીતે સમજાવવામાં આવ્યું તો એ પર્યાયથી સામાન્ય દ્રવ્ય સામાન્યનો ખ્યાલ કરાવવામાં આવે છે. એવી રીતે પૂતગલને માટે પણ એવી રીતે ખ્યાલ કરાવવામાં આવે. પણ તેથી સામાન્ય સીધું ખ્યાલમાં ના આવે એવું નથી. સામાન્યથી ખ્યાલમાં આવે છે. ભલે ઇન્દ્રિય જ્ઞાનથી ન ખ્યાલમાં આવે, પણ સામાન્યથી જે વસ્તુ પોતાની સામાન્ય દ્રવ્ય સામાન્ય છે એનાથી એ સામાન્ય ખ્યાલમાં આવે છે. જેમ વર્ણથી પૂતગળ જણાય છે તેમ વિશેષના જ્ઞાનથી આત્માનો ખ્યાલ કરાવતા તે સીધો ન જણાય એવું નથી. વિશેષ એટલે પર્યાય ના જ્ઞાનથી, વિશેષના જ્ઞાનથી એટલે પર્યાયના જ્ઞાનથી આત્માનો ખ્યાલ કરાવતા તે સીધો ન જણાય માટે એવો ખ્યાલ કરાવવામાં આવે છે એવું નથી. એ તો અજ્ઞાનીને ખબર નથી એટલે એને એવો ખ્યાલ કરાવવા માટે પર્યાય દ્વારા દ્રવ્યનું જ્ઞાન કરાવવામાં આવે છે. વિશેષના જ્ઞાનથી આત્માનો ખ્યાલ કરાવવામાં આવે છે. પણ એવો ખ્યાલ કરાવતા તે સીધો ન જણાય એવું વસ્તુ સ્વરૂપ નથી. તો સીધો કેમ જણાતો નથી? સામાન્ય દ્વારા જણાય આપે કહ્યું, પણ કેમ જણાતો નથી? પણ પ્રભુ એનો પુરુષાર્થ તારો સાચી દિશામાં થાય તો જણાય ને. અહીંયા કહે છે કે પહેલા તેને અનુમાન જ્ઞાન હોય છે. પહેલા જીવને અનુમાન જ્ઞાન હોય એટલે વિશેષથી સામાન્યનો ખ્યાલ કરાવાય. અનેક પ્રકારે અનુમાન દ્વારા સમજાવવામાં આવે છે કે ધુવાળો નીકળે છે તો ત્યાં અગ્નિ હોવો જોઈએ, તે અનુમાન છે. એવું અનુમાન છે. એટલે વિશેષથી સામાન્યનો ખ્યાલ કરાવાય. પણ જ્યાં સામાન્ય ઉપર દ્રષ્ટિ ગઈ તો સામાન્યથી જણાય છે. ગુરુદેવને કોઈ બાળકે પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ આપ કહો છો કે આત્માને જો તો આમ આંખ ખોલીને જોઈએ છીએ તો ક્યાંય આત્મા દેખાતો નથી, અને અંદર જોવાની વાત કરો છો તો આંખ બંધ કરીએ છીએ તો અંધારું દેખાય છે, આત્મા તો દેખાતો નથી. તો એ બાળકને ગુરુદેવે સમજાવ્યું કે અંધારું દેખાયું છે એવું કોણે જાણ્યું? તો એ જે જાણનાર જે છે, જેને અંધારાનો ખ્યાલ આવ્યો આંખ બંધ કરતા, તો એ જાણનાર જે છે એ જ આત્મા છે. હવે આ તો એને જાણવાની પ્રક્રિયા થઈ એટલે એ પર્યાય દ્વારા એ વખતે એની જાણવાની એવી પર્યાય થઈ, એ દ્વારા એને ખ્યાલ આપવામાં આવ્યો, સમજાવવામાં આવ્યું. પણ એનો અર્થ એવો નથી કે સીધો આત્મા ન જણાય. દરેક વખતે એને કોઈ પર્યાય દ્વારા કે કોઈ બીજી રીતે કે કંઈક દ્રષ્ટાંત દ્વારા જ સમજવો પડે એવું આત્માનું સ્વરૂપ નથી. અહીંયા તો પહેલા વાત એ ચાલે છે. એટલે પહેલો આપણે એ નિર્ણય કરવાનો છે કે આત્મા જે દ્રવ્ય સામાન્ય છે તે સામાન્ય દ્વારા ખ્યાલમાં આવે છે. સામાન્ય દ્વારા ખ્યાલમાં આવે છે. પહેલા જે અજ્ઞાની છે, જેને ખબર નથી, તો એને પહેલા તેને અનુમાન જ્ઞાન હોય છે એટલે વિશેષથી પર્યાયથી સામાન્યનો ખ્યાલ કરાવાય. પણ જ્યાં સામાન્ય ઉપર દ્રષ્ટિ ગઈ તો સામાન્યથી જણાય છે.
પોતે પોતાના અસ્તિત્વથી જણાય છે. પોતાનું હોવાપણું છે અને એ હોવાપણામાં પોતે પોતાના હોવાપણાને જાણે છે. હોવાપણું એનું પોતાનું છે અસ્તિત્વ, અને એ પોતાના હોવાપણાની અંદર જ એ જાણે છે, કેમ કે એમાં અનંત ગુણ છે. એટલે દ્રવ્ય સામાન્ય અખંડ અભેદ લઈએ, એક એક ગુણને જુદો ન ગણીએ અને ભેદ વસ્તુ તરીકે લઈએ તો એ દ્રવ્ય સામાન્ય છે, અને એ સામાન્યથી જણાય છે. પોતે પોતાના અસ્તિત્વથી જણાય છે. હોવાપણું છે, અસ્તિત્વ છે તો જણાય છે. સામાન્ય સ્વરૂપ પોતે પોતામાં અસ્થિરૂપ છે. હોવાપણે છે તો એવું જ જ્ઞાન હોવાપણાનું જ્ઞાન થયા વિના રહે નહીં. વસ્તુ છે, અસ્તિત્વ છે, હોવાપણું છે તો એનું હોવાપણાનું જ્ઞાન થાય ને થાય જ, ન થાય એમ બનતું નથી. પણ દ્રષ્ટિ એ તરફ કરે તો ખબર પડે ને કે પોતાનું અસ્તિત્વ છે, આ રહ્યો પોતે. બારમાં જ ફર્યા કરે તો એને કેવી રીતે ખબર પડે? પોતાના ઘર તરફ વળે તો એને ખબર પડે ને કે આ રહ્યું મારું ઘર, આવડું મોટું ઘર છે. તો બારમાં જ ફર્યા કરતો હોય તો એને કેવી રીતે ખબર પડે? તેથી કહે છે કે સામાન્ય સ્વરૂપ પોતે પોતામાં અસ્થિરૂપ છે, કાંઈ નાસ્તિરૂપ નથી, અસ્થિરૂપ છે, અભાવરૂપ નથી. તેથી પોતે પોતાના અસ્તિત્વથી અભેદ રૂપે જણાય છે. ભેદ પડતો નથી, બે થતું નથી, જણાય છે ત્યારે પણ પોતે જ ચેતન જાણનારો છે અને પોતે જ પોતાને જાણે છે. પોતે ચૈતન્ય છે, માટે પોતે પોતાના સામાન્ય સ્વરૂપને જાણે છે. વિશેષથી સામાન્યને જાણતા લક્ષનો ભેદ પડે. લક્ષણ દ્વારા લક્ષ્ય જણાય એટલે લક્ષણ લક્ષ્ય બે પણ દ્વેત થયો, તો લક્ષણ લક્ષ્યનો ભેદ પડે છે. પણ જ્ઞાની સામાન્ય સ્વરૂપને પોતે પોતાથી જાણે છે કે આ હું છું, આ હું ચૈતન્ય છું. એમ પોતે ગુણના ભેદ પાડ્યા વગર અભેદ સ્વરૂપે શ્રદ્ધા કરે છે. અભેદ વસ્તુની અભેદ સ્વરૂપે શ્રદ્ધા કરે છે. જ્યાં સુધી એમ કે હું અભેદ છું, હું જ્ઞાન સ્વરૂપ છું અને મને મારા જ્ઞાન દ્વારા એ જણાયું છે, તો એમાં એને હજી ભેદ છે. એ બધી વિકલ્પની વાત છે. જ્યારે એ પોતે પોતાને જાણે છે તો કોઈ વિકલ્પ નથી કે દ્વૈત નથી, બે પણ નથી. સ્વને જાણે છે તો એ પોતામાં તન્મય થઈ જાય છે, તેમય થઈને જાણે છે. જ્યારે પર પદાર્થને જાણે છે તો એ પર પદાર્થમાં એ ઘૂસતો નથી, વ્યાપતો નથી, પહોંચતો નથી, અને પર પદાર્થથી જુદો પોતે પોતાનામાં રહી અને પર પદાર્થને પ્રતિબિંબ તરીકે જાણે છે. એ પર પદાર્થને જાણે છે એટલે કે જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે એવી રીતે એના જ્ઞાન રૂપી અરીસામાં એ દેખાય છે, જેવું છે તેવું જણાય છે. પણ એ તો પોતે પોતામાં જ રહીને જાણે છે. પણ પોતાને જાણે, સ્વને જાણે ત્યારે સ્વ સાથે એકરૂપ થાય, તન્મય થાય સ્વમાં રહીને સ્વને જાણે. એ જુદો પડતો નથી. લક્ષણ દ્વારા લક્ષનો ખ્યાલ આવે એમ હોતું નથી. આ હું છું, આ હું ચૈતન્ય છું, એમ પોતે ગુણના ભેદ પાડ્યા વગર અભેદ સ્વરૂપે શ્રદ્ધા કરે છે અને જ્ઞાનમાં જાણે છે. જેમ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે તો તે સીધું સામાન્યને જાણે છે, તેમ સમ્યક દ્રષ્ટિ પણ સામાન્યને પોતે પોતાના અનુભવમાં જાણે છે. અસ્થિ સ્વરૂપ હું છું એમ જાણે છે. સામાન્ય ન જણાય એમ નથી, કે એમ પણ નથી કે એને પર્યાય દ્વારા જ આપણે જાણીએ એમ પણ નથી. સામાન્ય ન જણાય એમ નથી. પોતાના અસ્તિત્વથી પોતાને જણાય છે. પોતે અસ્તિપણે હોવાપણે છે અને એવું હોવાપણું પોતાના હોવાપણાની અંદર એને ખ્યાલમાં આવે છે, જણાય છે. તો એ 284માં પ્રશ્નનું સમાધાન થયું.
એના પછીનો પ્રશ્ન છે કે વિચાર અને ધ્યાનમાં શું ફેર? વિચાર અને ધ્યાનમાં શું ફેર? પણ ધ્યાનની વાત કરે છે, વિચાર કરો, વિચારણા કરો, બસ એટલે બધું થઈ જશે. તો કે ના, એમ નથી. આપણે ઘણી વાર એ વાત તો કરી છે. વિચાર છે ત્યારે વિકલ્પ છે, ધ્યાન છે તો નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે એને જ આપણે તો ધ્યાન કહીએ છીએ. ધ્યાનની સામાન્ય વ્યાખ્યા એકાગ્રતા કરવામાં આવે છે, પણ ગમે ત્યાં જ્યાં એકાગ્રતા કરવામાં આવે એને ધ્યાન કહેવાય નહીં. અને અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો જુદી જુદી રીતે ધ્યાન કરાવે છે, જુદી જુદી જગ્યાએ તમને એકાગ્રતા કરાવે એને, ને પછી એને કહે છે કે આ ધ્યાન, એક વસ્તુ પર જુઓ અને આમ કરો તેમ કરો. આ બધું એ કઈ ધ્યાન નથી. પરમાર્થે ધ્યાન તો આત્મામાં એકાગ્રતા, એને જ ધ્યાન કહેવાય. એ સિવાય બીજું કોઈ ધ્યાન નથી. તો પ્રશ્ન છે, વિચાર અને ધ્યાનમાં શું ફેર? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે. જે પણ વિચાર કરે છે ને, કાંઈ પણ વિચાર કરે છે ને, તો એમાં કોઈક જ્ઞાન જે છે, ઇન્દ્રિય દ્વારા થતું, પાંચેય ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા થતો એ વિષય છે, એ વિષય છે, અને એના સંબંધી એ વિચારે છે. શ્રુત જ્ઞાનની અંદર એની વિચારણા થાય છે. મતિ શ્રુત જ્ઞાન આપણને પ્રાપ્ત છે. તો મતિ જ્ઞાનપૂર્વક જે જાણ્યું છે, ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયોને જાણનારું જે જ્ઞાન છે, જે ક્ષયોક્ષમી જ્ઞાન છે, એને ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. તો એના દ્વારા જાણવામાં આવે છે. પછી એની સમાલોચના, એનો વિસ્તાર, કે એના ઉપરથી કંઈક બીજું સમજવું, એનો અર્થ સમજાવવો, મિનિંગ સમજમાં આવવો, આ બધું જે કંઈ છે એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. અને શ્રુત જ્ઞાનમાં થાય છે એ વિકલ્પ સહિત હોય છે. એ બધું વિકલ્પ સહિત હોય છે. તો એને વિચાર કહેવાય, વિચારણા કહેવાય. કોઈક પ્રકારે આત્મા સંબંધીનું એ જ રીતે ચાલતું હોય જ્ઞાન, તો એને આત્માના વિચાર છે એમ કહેવાય. પણ એ બધું શું છે? એ જ્ઞાનની પર્યાય છે. આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે. દ્રવ્ય કેવું છે, ગુણો કેવા છે, તેમ વિચારવામાં આવે, એવું વિચારવામાં આવે ત્યારે પણ શું છે? એ વખતે પણ એ એના જ્ઞાનની પર્યાય છે. એટલે કહે છે કે ગુણો કેવા છે તેમ વિચારમાં અનેક ભેદ પડે છે, અને એ બધી ભેદ પડે છે, અને એની સાથે વિકલ્પ રહ્યો છે, એની સાથે શુભ કે અશુભ ભાવ રહ્યો હોય. જ્યારે ધ્યાન શું છે? તો કે ધ્યાનની સાથે કોઈ શુભ ભાવ કે અશુભ ભાવ હોતો નથી. ધ્યાનમાં એકાગ્રતા છે, એનો વિષય પોતાનું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે, એને ધ્યાન કહેવાય. એ એકાગ્રતાને ધ્યાન કહીએ છીએ. કે છે કે ધ્યાન એટલે એકાગ્રતા, આત્મામાં એકાગ્ર થવું, તે ધ્યાન. એક અગ્ર આત્માને લક્ષમાં લઈ અને મૂળ વસ્તુને ગ્રહણ કરીને તેમાં એકાગ્રતા કરવી, તેનું નામ ધ્યાન છે. વિચારથી આ વસ્તુ આખી જુદી છે. ફરીથી વિચારીએ આપણે કે જ્યારે વિચારણા ચાલે છે, વિચાર છે, તો એની સાથે વિકલ્પ છે, અને એની સાથે રહેલો ભાવ છે તે શુભ અથવા અશુભ ભાવ છે. જ્યારે ધ્યાનમાં શુભ કે અશુભ ભાવ નથી, શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ છે. અને એકાગ્રતા જે થઈ છે એ વખતે જે એકાગ્રતા થાય છે એમાં વિચારમાં તો વિકલ્પો છે, અનેક વિકલ્પો છે. અહીંયા કોઈ વિકલ્પ નથી. અને એકાગ્રતા થાય છે તે આત્માને વિશે એકાગ્રતા થાય છે, અભેદ વસ્તુમાં એકાગ્રતા થાય છે. એટલે ધ્યાનમાં અને વિચારમાં આ ફેર છે. વિચાર કહો કે વિચારણા કહો. કૃપાળુદેવે કહ્યું છે ને, કર વિચાર તો પામ. તો એ કર વિચાર તો પામ, તો એ એને માટે છે કે જેણે કાંઈ આત્મા સંબંધી નો વિચાર જ નથી કર્યો, આત્મા કેવો છે કઈ નિર્ણય જ નથી કર્યો. કેમ કે વિચાર કરશે અને એમાં ને એમાં આગળ વધશે, તો સાચા નિર્ણયો કરશે, સત્યની શોધ કરશે, અને એમ કરતા એને એવા આત્માની રુચિ થશે, તો પામશે ને. એવી રુચિ થશે તો પછી એ તરફ વળી જશે, નિર્ણય કરી અને એ તરફ વળી જશે. એટલે કર વિચાર તો પામ. પણ વિચાર જ એ સંબંધી આત્માનો ન કરે તો પછી શું પામે?
તો ધ્યાનની અને વિચારની આ વાત કર્યા પછી આગળ પણ બેનશ્રી કહે છે કે વિચારમાં તો અનેક પ્રકારના ભેદ પડે છે. વિચારમાં તો અનેક પ્રકારના ભેદ પડે. ભલે આત્મા સંબંધી વિચાર કરે તો પણ ગુણ ભેદ, પર્યાય ભેદ વગેરે બધાના વિચાર આવે. પણ ધ્યાનમાં તો આત્માને લક્ષમાં લઈને પરથી અને વિભાવથી જુદો તથા ક્ષણિક પર્યાય જેટલો પણ હું નથી એમ ભેદ જ્ઞાન કરી બસ એક ચૈતન્યમાં લીનતા એકાગ્રતા કરે છે. એમાં કોઈ ધ્યાનની અંદર શુભ કે અશુભ ભાવ નથી, એટલે વિભાવથી જુદો છે. વળી એક ક્ષણિક પર્યાય જેટલો હું નથી એમ અને બીજા બધાથી પોતે ભિન્ન છે એમ ભેદ જ્ઞાન એવો નિર્ણય કરી અને ઉપયોગને સ્વ તરફ વાળે છે. એક ચૈતન્યમાં એકાગ્રતા કરે છે. ભેદ જ્ઞાન કરી તેમાં એકાગ્રતા કરવી તે ધ્યાનનું લક્ષણ છે. તો એ 285માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, આત્મામાં રાગ થાય છે છતાં રાગ થતો નથી તેમ કેમ કહેવામાં આવે છે? આત્મામાં રાગ તો થાય છે છતાં એમ કેમ કહેવામાં આવે છે કે રાગ થતો નથી? કેમ કહેવામાં આવે છે? અપેક્ષા, દ્રવ્ય અપેક્ષા એ વસ્તુમાં રાગનું કોઈ કારણ જ નથી, કોઈ આત્મામાં ગુણ જ નથી કે જેથી રાગ થાય. એટલે પછી આત્મામાં રાગ છે જ નહીં, તો આત્મામાં રાગ થતો જ નથી. તો થાય છે ક્યાં રાગ? તો કે અવસ્થામાં, પર્યાયમાં, પરિણામ રૂપે રાગ થાય છે. રાગ દ્વેષના પરિણામ થાય છે. એ વખતે એની અવસ્થા એવી છે કે એમાં એને રાગ છે, એ એની પર્યાય છે. અહીંયા કહે છે સમાધાનમાં પૂજ્ય બેનશ્રી વિસ્તારથી સમજાવે છે કે આત્મા તો શાશ્વત પોતાના સ્વભાવ રૂપે છે. શાશ્વત પોતાના સ્વભાવ રૂપે છે અને રાગ તો વિભાવ છે. તેથી તેમાં રાગ ક્યાંથી હોય? આત્મામાં રાગ ક્યાંથી હોય? આત્મામાં રાગ હોય જ નહીં. દ્રવ્યમાં રાગ નથી, આત્મદ્રવ્ય એમાં રાગ નથી. રાગ થાય એવો ગુણ નથી. દ્રવ્ય અપેક્ષાએ રાગ નથી તે બોલવા માત્ર નથી, પણ રાગ મારા સ્વભાવમાં ખરેખર નથી. આપણે બોલી જઈએ કે આત્મામાં રાગ નથી, ના એમ નહીં. એને ગંભીરપણે મનોમંથનમાં લેવું જોઈએ કે મારામાં રાગ નથી, મારામાં રાગ નથી, મારામાં રાગ થાય એવો ગુણ નથી. તો જે રાગ થઈ રહ્યો છે એ કોણ કરાવે છે? કોઈ બીજો કરાવે છે એમ પણ નથી. તો રાગ મારો દોષ છે. તો શા માટે એવો દોષ થાય છે? એમ અનેક પ્રકારે વિચાર કરે તો એને ખ્યાલ આવે કે પોતાની ભૂલ ક્યાં છે. ઉપયોગ બહારમાં રહ્યો છે અને બહારમાં કોઈક રીતે રુચિ અરુચિ કરે છે એટલે રાગ થાય છે, દ્વેષ થાય છે. એમાં હિતની બુદ્ધિ કરે છે એટલે રાગ કે દ્વેષ થાય છે. અહિતની બુદ્ધિ કરે છે એટલે દ્વેષ થાય છે. હિતની બુદ્ધિ બહારમાં કરે છે એટલે રાગ થાય છે. તો આ જે વસ્તુ હિતરૂપ કે અહિતરૂપ નથી, એમાં એવી બુદ્ધિ કરવાથી રાગ થાય છે. બાકી વાસ્તવમાં રાગ આત્મામાં છે નહીં. એટલે જે થાય છે એ બહારનું લક્ષ કરવાને કારણે થાય છે અને એ થોડો સમય પૂરતું હોય છે, ક્ષણિક છે, પર્યાયમાં છે. અને છતાંય દ્રવ્ય એવું તેકાળ શુદ્ધ રહે છે. આમ જયારે વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર હું કઈ બોલું છું એમ નહીં, પણ ખરેખર હું માનું છું કે રાગ મારા સ્વભાવમાં નથી, મારા મૂળ સ્વરૂપમાં રાગ નથી. હું તો જેમ છું તેમ અનાદિ અનંત નાયક સ્વરૂપે છું, નાયક સ્વરૂપે છું, અનાદિ અનંત. પણ પર્યાયમાં રાગ છે, તેનાથી દૂર કેમ થાઉં? એટલે કે રાગની ઉત્પત્તિ ન થાય, પર્યાયમાં રાગની ઉત્પત્તિ ન થાય એ માટે મારે શું કરવું? માટે પુરુષાર્થ કરવાનો રહે છે. એને માટે પુરુષાર્થ કરવાનો રહે છે. અને આમ વિચારે તો આ બે અપેક્ષામાં વિરોધ નથી. દ્રવ્ય અપેક્ષા એ મારામાં રાગ નથી. દ્રવ્ય સ્વરૂપ જોઉં તો રાગ મારામાં નથી. હું તો જ્ઞાયક શુદ્ધ આત્મા છું. અને આ જે બધા વિભાવિક ભાવ છે તે ઉપરથી રહેલા છે, તે અંતરના મૂળમાં નથી, એ પર્યાયમાં છે.
રાગની પરિણતિ છે તે મારા મૂળ સ્વરૂપમાં નથી, તો તે ટળે કેવી રીતે? સ્વરૂપમાં તો છે જ નહીં. સ્વરૂપમાં હોય તો ટળે જ નહીં. સ્વરૂપમાં હોય તો ટળે નહીં, પણ સ્વરૂપમાં નથી માટે જ એ ટળી જાય છે. કેટલાય મહાપુરુષોએ રાગને ટાળ્યો છે, તો કેવી રીતે ટાળ્યો હશે? જો સ્વરૂપમાં હોત તો ટળત નહીં. સિદ્ધ ભગવાનને પણ રાગ રહી જાય, એટલે સ્વરૂપમાં નથી એ તો વાત નક્કી છે. રાગ તો એ પરિણતિ રૂપ છે, એ પર્યાય છે, એવા પરિણામ થાય છે. રાગની પરિણતિ છે તે પરિણતિ તે મારા મૂળ સ્વરૂપમાં નથી, તો પછી તે ટળે કેવી રીતે? મૂળ સ્વરૂપમાં તો કંઈ કરવાનું રહ્યું જ નહીં, ત્યાંથી કંઈ કાઢવાનું તો છે જ નહીં. વસ્તુ પોતાની છે જ નહીં. બસ પોતાની વસ્તુને સ્વીકારે તો પછી એ નવા નવા રાગ ઉત્પન્ન થતા જ નથી. એ એનો રસ્તો. એટલે એ રીતે સાધકને તેને ટાળવાનો અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન રહે છે. કેમ કે એના સ્વરૂપમાં રાગ નથી, એટલે એ સમજે છે કે આ તો ટળી શકે એવી વસ્તુ છે, આ તો 12મા પર્યાયમાં છે. એટલે સાધક એવો પ્રયત્ન કરે છે. એવો પ્રયત્ન કરે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપની રુચિ, દ્રઢતા એનો નિર્ણય કરતો જાય છે, તેમ તેમ એને રાગ ઘટતો જાય છે. નવા નવા રાગ ઉત્પન્ન થતા નથી. સાધકની રુચિમાં આવ્યું છે કે હું તો જ્ઞાયક છું, મારામાં આ રાગ છે જ નહીં. તો પણ આ બધું આવ્યું ક્યાંથી? કે મારી પોતાની પરિણતિ પુરુષાર્થની મંદતાથી વર્તમાન તે રીતે પરિણમી છે, એટલે એ આવ્યું. એટલે કે વિભાવ આવ્યો, એ રાગ આવ્યો. પુરુષાર્થની મંદતા છે, તે ઉગ્ર પુરુષાર્થ નથી, તીવ્ર પુરુષાર્થ નથી. સ્વ તરફનો પુરુષાર્થ તીવ્ર નથી, એટલે 12મા લક્ષ ચાલી જાય છે અને રાગ થાય છે. ક્ષણિક ઉપાદાન કારણ છે. રાગ દ્વેષ થવાનું જે ઉપાદાન કારણ છે એ ક્ષણિક ઉપાદાન કારણ છે. એ તે સમયની યોગ્યતારૂપ ઉપાદાન કારણ છે. તત્સમય યોગ્યતારૂપ ઉપાદાન કારણ છે. જ્યારે શાશ્વત ઉપાદાન કારણ જે છે પોતાનું સ્વરૂપ છે, એને અનુસરીને જે પરિણામ થાય એ તો નિર્મળ પરિણામ જ હોય છે. તો આ રીતે 286 પ્રશ્નનું સમાધાન થયું. હવે આગળ પ્રશ્ન છે, જ્ઞાની રાગ મારામાં થાય છે એવું જાણવા છતાં રાગ મારામાં નથી તેમ કયા પ્રયોજન પૂર્વક વિચારે છે? આ જરાક ઉલટાવીને પ્રશ્ન કર્યો, પણ મૂળ એનો જવાબ તો 286માં એ રીતે તો આવી જ જાય છે. પ્રશ્ન શું કરે છે કે જ્ઞાની રાગ મારામાં થાય છે એવું જાણે છે, તો કે એવું જાણે છે છતાં રાગ મારામાં નથી તેમ કયા પ્રયોજન પૂર્વક વિચારે છે? કઈ રીતે એવું વિચારે છે કે મારામાં રાગ નથી, થાય છે છતાંય કેમ વિચારે છે? જવાબ તો ઉપર આવી ગયો છે. ફરીથી સમાધાનમાં કહે છે કે જ્ઞાની પ્રયોજન પૂર્વક વિચારે છે કે રાગ મારા સ્વભાવમાં નથી. તેને રુચિ પ્રતીતિમાં તો એમ છે કે રાગ મારા સ્વભાવમાં નથી, છતાં પણ આ રાગ છે ખરો. છે પર્યાયમાં છે એટલે એનો સ્વીકાર છે કે છે. તો પ્રયોજન શું છે મારામાં નથી એમ કહેવાનું? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એનો નિર્ણય છે, એટલે મારામાં રાગ નથી. વસ્તુ શુદ્ધ છે અને શુદ્ધનો સ્વીકાર છે, અને સિદ્ધનો સ્વીકાર છે, અને શુદ્ધનો સ્વીકાર એ દ્રઢ કરતો જ જાય છે. એટલે એ ક્યારેય પોતામાં રાગ માનતો જ નથી. તો થાય છે એને સ્વીકારે છે, પણ એ પર્યાયમાં છે એમ સ્વીકારે છે. જેથી કરીને સ્વભાવમાં રાગ છે એમ માનવાને કોઈ કારણ નથી. સ્વભાવમાં રાગ હોય તો રાગ જાય નહીં, સિદ્ધ ભગવાનને રાગ રહે. આ સીધી વાત છે. જ્યારે આપણને ન સમજાય, પ્રશ્ન થાય, વિધા થાય, તો આપણે આ માસ્ટર કી લાગુ પડવાની કે સિદ્ધ ભગવાનને હોય, જો સિદ્ધ ભગવાનને ન હોય તો મને ન હોય, મને પણ એ હોય નહીં. મને એટલે આત્માને. અહીંયા કે છે કે રાગ મારા સ્વભાવમાં નથી, છતાં પણ આ રાગ છે ખરો. હવે તે છે તો ટળે કેવી રીતે? એમ વિચારી તેને ટાળવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાની તેને ટાળવાનો પ્રયત્ન કરે છે, એટલે કે રાગ ઉત્પન્ન ન થાય એવો પ્રયત્ન કરે છે. હું તો અનાદિ અનંત જ્ઞાયક જ છું. રાગ મારા સ્વભાવમાં નથી, તેથી હું તેનો કરતા નથી.
આ રીતે અંતરમાં બે અપેક્ષા સમજે છે. તેથી જ્ઞાનીને બેમાં વિરોધ દેખાતો નથી. બે જુદી જુદી વાત આવી તો એમાં કઈ જ્ઞાનીને વિરોધ દેખાતો નથી. મૂળ સ્વરૂપમાં રાગ નથી, તેથી ટળી જાય છે. જો મૂળમાં રાગ હોય તો ટળે ક્યાંથી? જો મૂળમાં રાગ હોય તો આત્માનો સ્વભાવ થઈ જાય અને તો તે કદી ટળે નહીં. વળી રાગ દુઃખરૂપ છે અને પોતાનો સ્વભાવ દુઃખરૂપ હોય નહીં. પોતાનો સ્વભાવ સુખરૂપ છે. માટે આ પરના લક્ષ્ય થયેલી ઉપાધિ રૂપ પરિણતિ છે એ રાગ છે. રાગ એટલે સમજી લેવાનું, રાગ દ્વેષ બધું આવી જાય, ક્રોધ માન માયા લોભ 9 પ્રકારના લોકકષાય બધું રાગ શબ્દ દ્વારા એ સમજી લેવાનું. શું કે છે કે આ પરના લક્ષ્ય થયેલી ઉપાધિ રૂપ પરિણતિ છે અને તે ચાલી જતા મારો સ્વભાવ છે તે પ્રગટ થઈ જાય છે. એટલે એ તો મારું સ્વરૂપ પણ નથી અને એ જે ચાલ્યું જાય છે એ નવા નવા ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે તો પછી મારો સ્વભાવ જ પ્રગટ રહે છે. આમ તેની રુચિ પોતાના સ્વભાવ તરફ રહે છે. હું નાયક છું અને આ રાગ આદિ કેમ ટળે એમ રુચિમાં અને ભાવનામાં તેને રહે છે. જ્ઞાનીને આવી વાત છે. બંને અપેક્ષાને બરાબર સમજી અને એ વાત કરે છે. તો એ 287માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે કે શ્રદ્ધા બાકી થયા પછી વર્તન કેમ નથી થતું? ચારિત્રને કેમ વાર લાગે છે? શ્રદ્ધા બાકી થયા પછી વર્તન કેમ નથી થતું? એ પ્રમાણે ચારિત્રને કેમ વાર લાગે છે? બેનશ્રીએ જવાબ આપ્યો છે. જ્ઞાનીના પ્રયત્નની કચાશ છે. શ્રદ્ધા બરાબર પાકી સમ્યક થઈ ગઈ છે ને, એટલે જ્ઞાની છે. તો હવે ચારિત્ર ચારિત્ર કેમ નથી થતું? તો કે જ્ઞાનીના પ્રયત્નની કચાશ છે. ભલે જ્ઞાની છે, એની શ્રદ્ધા સાચી છે, સમ્યક છે, તો પણ ચારિત્ર માટેના જે પ્રયત્ન એના છે એ નબળા છે, કચાશ છે પ્રયત્નની. જો કે તેને અમુક અંશે તો ચારિત્ર છે, કઈ સાવ ચારિત્ર ન હોય એવું નથી. ચોથા ગુણસ્થાને છે ત્યારે પણ વ્રત વગેરેને અંગીકાર ન કર્યા હોય ત્યારે પણ સ્વરૂપ આચરણ ચારિત્ર જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ કરે છે ત્યારે એને હોય છે. જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે. એટલે એને અમુક પ્રકારે ચારિત્ર હોય છે. જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે. પ્રગટપણે પણ જોઈએ તો સમ્યક દ્રષ્ટિને ત્યારે એવા હિંસા આદિના ભાવ નથી થતા. હિંસા કરું એવું, આમ મારું, કોઈનું આમ કરું તેમ કરું, એવા ભાવ નથી થતા. રુચિપૂર્વક એવા ભાવ ક્યારેય થતા નથી. ભલે એને બીજી રીતે જોઈએ તો એને દેશ ચારિત્ર નથી, 11 પ્રતિમા નથી કે 12 વ્રતધારી શ્રાવક નથી થયો, છતાં પણ એને કઈ એવા હિંસા આદિ કરવાના વિકલ્પો ઉઠે એવું કઈ થતું નથી. અને સહજ રીતે જ ભલે એને વ્રત અંગીકાર ના કર્યા તો પણ એને જે 5 અણુવ્રત જે છે એનો એ રીતે સ્વીકાર છે અને એવું યત્નાપૂર્વક એનું જીવન સહજ થઈ જાય છે. કેમ કે એને શ્રદ્ધા પાકી થઈ છે ને કે આ જગ્યાએ જીવ યોની છે. એ પછી એ ત્રસ રૂપે છે, 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીમાં છે, અથવા તો એ સ્થાવર રૂપે છે, તો બધાનું એને શ્રદ્ધાન તો બરાબર યથાર્થ છે. અને એ જીવ માત્રને ભગવાન આત્મા સંવેદતો હોય તો પછી એનો ઘાત ન થાય એને માટે એ યત્નાપૂર્વક જીવન જીવે જ. ચોથા ગુણસ્થાનની દશામાં હોય ત્યારે પણ. એટલે જ્ઞાની વિશેષ જે ચારિત્ર જે છે એ ચારિત્રની અપેક્ષાએ એમ કહ્યું કે જ્ઞાનીના પ્રયત્નની કચાશ છે, પણ છતાં એને અમુક અંશે ચારિત્ર છે. જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે અને તેથી અમુક પ્રકારે જુદો પડી જાય છે. છતાં ચારિત્ર બાકી છે તે તેના પ્રયત્નની ખામી છે. એટલે કે મુનિ દશા વગેરે ન અંગીકાર કર્યું હોય એની વાત છે. તો પણ શ્રદ્ધામાં એટલું બળ છે કે તે પ્રયત્ન કરી અવશ્ય પાર પડવાનો જ છે.
કોઈ સમ્યક દ્રષ્ટિ જે છે એ સમ્યક દર્શન થયા પછીથી એને બહારમાં સુખની બુદ્ધિ થઈ હોય એમ બનતું નથી. એને તો અંદર સ્વરૂપમાં એકવાર આનંદની અનુભૂતિ થઈ છે એટલે તો એને તો નિર્ણય છે, એટલે સ્વરૂપ તરફ જ વળવાનો છે. સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ વળવાનો છે. ચોથા ગુણસ્થાનની દશામાં કદાચ ઓછો વળતો હશે તો પણ છે એની રુચિ તો એ તરફની જ છે. અને એ શ્રદ્ધાનું બળ એટલું છે કે એ વારંવાર એમ સ્વરૂપ તરફ વળશે વળશે વળશે, એકાગ્રતા વધારે કરશે કરશે કરશે, સ્વરૂપમાં રમણતા કરશે અને સ્વરૂપમાં સ્થિરતા કરવાનો જ છે. શ્રદ્ધા થઈ ગઈ છે ને, શ્રદ્ધાનું એટલું બળ છે કે તે પ્રયત્ન કરી અવશ્ય પાર પડવાનો જ છે. જ્ઞાનીનો પ્રયત્ન ચાલુ રહે છે, પ્રયત્ન છૂટી જતો નથી. ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઊભી થાય છે તેની સામે તેનો એકત્વ ન થાય, એ વિભાવ પરિણતિ સાથે એકત્વ ન થાય એવો જોરદાર પ્રયત્ન ઉભો જ રહે છે, એટલે એવો હોય જ છે. એ શ્રદ્ધાનું બળ છે. શ્રદ્ધાના બળથી અને નાયકની પરિણતિથી ક્ષણે ક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો પોતે ઉભો રહે છે. એક તો પર સાથેના એકત્વ ન થવા દેવામાં એ સફળ રહે છે, અને બીજું પોતે પોતાના સ્વભાવ તરફ વળવામાં પણ એમાં શ્રદ્ધાના બળથી આગળ વધે છે. શ્રદ્ધાના બળથી તે નાયકની પરિણતિથી ક્ષણે ક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો પોતે ઉભો રહે છે. તેના પ્રયત્નમાં જેટલું બળ હોય તેટલું સહજપણે રહે છે. તેને અમુક ચારિત્રના પ્રયત્નની કચાશને લઈને વાર લાગે છે, છતાં નાયકની ધારા ક્ષણે ક્ષણે હાજર જ રહે છે. તેથી પર સાથે એકત્વ થતો નથી. શ્રદ્ધાના બળથી એટલો પ્રયત્ન તેને પ્રગટ થયો છે, અર્થાત તેને એટલો જોરદાર પ્રયત્ન સાથે રહે છે કે વિભાવ કે પર સાથે એકત્વ થતું જ નથી. વિભાવ સાથે અનાદિનું એકત્વ હતું તે એકત્વ હવે નથી થતું, કેમ કે એની શ્રદ્ધા સમ્યક થઈ છે. દરેક કાર્યમાં જુદો ને જુદો રહે છે. સહાનુભૂતિની દશા પ્રગટ થઈ ત્યારથી વિભાવ સાથેનું એકત્વ કોઈ ક્ષણે થતું નથી. એને વિભાવ નથી થતો એમ નથી કેવું, પણ વિભાવ સાથેનું એકત્વ કોઈ ક્ષણે થતું નથી. વિભાવ ભાવે થાય છે પણ એની સાથે એકત્વ નથી થતું. જુદો પડી ગયો છે, અંદરથી એ જુદો પડી ગયો છે બધાથી, અને એ શ્રદ્ધા ટકી રહી છે. એ શ્રદ્ધાનું બળ છે. એ શ્રદ્ધા જ્ઞાન સહિત શ્રદ્ધા છે, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિતની એવી શ્રદ્ધા છે. એટલે વિભાવ સાથે એકત્વ કોઈ ક્ષણે થતું નથી. એવો તેનો સહજ પ્રયત્ન ચાલે છે કે પરના કોઈ કાર્યમાં કે શુભ અશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતું નથી. એવો પ્રયત્ન એનો અંદર ચાલુ છે. એટલે એમ શુભાશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતું નથી. ઊંચામાં ઊંચા શુભ વિકલ્પ હોય તો પણ એકત્વ થતું જ નથી. એકત્વ થતું જ નથી. તેનાથી વિશેષ પ્રયત્ન નથી. એટલે તેને ચારિત્ર દશામાં વાર લાગે છે. બસ વાત તો આટલી છે કે એમાં વિશેષ પ્રયત્ન નથી, એટલે એને વાર લાગે છે. ચારિત્ર દશા જે પ્રગટ કરવી છે મુનિ દશા, અને એથી પણ આગળ વધી અને કેવળ જ્ઞાનની દશામાં એને વાર લાગે છે. તો એ રીતે આ 288માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો એક પ્રશ્ન છે કે માર્ગની શરૂઆત જ અઘરી છે, મોક્ષ માર્ગની શરૂઆત જ અઘરી છે, કે આખો માર્ગ જ એ પ્રમાણે પુરુષાર્થ માગે છે એટલે અઘરો છે? માર્ગમાં ચડવા માટે જે પુરુષાર્થ જોઈએ છે તો અપૂર્વ છે, ક્યારેય કર્યો નથી એવો છે, એટલે અઘરો કોઈ કહે છે. પણ પછી કહે છે કે પછી આગળ માર્ગ પણ એ જ પ્રમાણે અઘરો, એવો પ્રશ્ન કરે છે. બેનશ્રી સમાધાન આપ્યું છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીમાં આવે છે
કે પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, અઘરું હોય છે. કેમ કે અનાદિથી એકત્વ બુદ્ધિ ગાઢ થઈ છે, પર સાથે રહી છે. એકત્વ બુદ્ધિ સ્વ સાથેનું એકત્વ તો ક્યાંથી હોય? પર સાથે જ હોય ને. એટલે તેમાંથી તેને પસાર થવું વિકટ લાગે છે, એમાંથી નીકળવું વિકટ લાગે છે. પરમાં હિત બુદ્ધિ પડી છે, છૂટતી નથી. અને એ થઈ જાય એક વખત, એમાંથી પસાર થઈ જાય, પરનાથેનું એકત્વ છૂટી જાય અને સ્વભાવ હવે એકવાર પડી જાય પછી તો તેને માર્ગ સહજ અને સુગમ છે. પછી તો માર્ગ સહજ અને સુગમ છે. સહજ અને સુગમ એટલે સુગમ એટલા માટે કે માર્ગે ગયો છે, અનુભૂતિના માર્ગે ગયો છે, એટલે બીજી વાર અનુભૂતિ કરતા હવે એને આવડે છે. અને સહજ એટલા માટે કે એમાં કોઈ પરની અપેક્ષા નથી, કોઈ મદદની જરૂર નથી. સહજ વસ્તુ પોતાની છે. એટલે પોતાના સહજ સ્વભાવને જેણે ઓળખ્યો અને જેને સ્વભાવ પ્રગટ થયો, તેને પછી માર્ગ સહજ અને સુગમ છે. જેવી પહેલી ભૂમિકા કઠણ હોય છે, સમ્યક દર્શન નથી થયું એ વખતે જયારે પ્રયત્ન કરે છે ત્યારે તો કે છે કે એ વખતે એ ભૂમિકા કઠણ હોય છે, પુરુષાર્થ બહુ જ અપૂર્વ પુરુષાર્થ જોઈએ છે. તો તેવી દરેક ભૂમિકા કઠણ હોતી નથી. સમ્યક દર્શન થયા પછી એવી રીતે હોતી નથી. પુરુષાર્થની ધારા તો બધામાં ચાલુ જ રાખવી પડે છે, પણ છતાંય પુરુષાર્થની ધારા તો ચાલુ રાખવી જ પડે છે. પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે જ છે, અને એમાં કઈ એ પ્રમાદ કરે છે એમ નથી, અને એવો પ્રમાદ ચાલે પણ નહીં. પુરુષાર્થની ધારા તો બધામાં ચાલુ જ રાખવી પડે છે. પણ પહેલી ભૂમિકા અઘરી છે, વિકટ હોય છે. પહેલી ભૂમિકા એટલે મોક્ષ માર્ગમાં પદાર્પણ કરવું. ચોથા ગુણસ્થાનથી શરૂઆત જે થાય છે, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યના, રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે, એવી દશા થવી, એનો પુરુષાર્થ ઘણો અપૂર્વ છે, ક્યારેય નથી થયો એવો અઘરો છે, વિકટ છે. પણ છતાંય અનંત જીવોએ કર્યું છે. અઘરો છે એટલે એવો અઘરો નથી કે જેથી ન થઈ શકે. અનંત જીવોએ તો સમ્યક દર્શન પ્રગટ કરી, આગળ ચારિત્રનો પુરુષાર્થ કરી, અને એ બધા તો સિદ્ધ થયા છે, એટલે એવો પણ અઘરો નથી. પણ છતાં નથી કર્યું ત્યાં સુધી અઘરું લાગે છે. તો એ 289માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.